તો કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. મિત્રો, હવે તમારા માટે ભાઈ એક સારામાં સારી ભરતી આવી છે. ટેટ ટાટ પાસ નથી, ટેટ 1 2 પાસ નથી ને ભાઈ, તો પણ ફોર્મ ભરી દેવાનું છે. કારણ કે સીધી ભરતી મિત્રો રહેવાની છે. બે ભરતીઓ છે, પરંતુ આ ભરતીમાં હું એક ભરતીની વાત કરીશ અને બીજી ભરતીનો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. એની અંદર પણ મિત્રો સીધી ભરતી છે, એમાં તમારું કઈ નહીં, તમારું મેરિટ આધારિત છે આખી ભરતી રહેવાની છે. એમાં પણ મિત્રો તમારે લાયકાતની જો વાત કરું પીટીસી, સોરી મિત્રો, પીટીસી અને તમે સ્નાતક અને બીએડ આ પ્રમાણે મિત્રો એની લાયકાત છે. પીટીસી કરેલું હોય તો એના માટે પણ મિત્રો અલગ ભરતી છે. એ ભરતીની અંદર બધી ડિટેલ તમને આપેલી છે, તો એ વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. આની અંદર મિત્રો આપણે ખાસ કરી એક બીજી ભરતી છે, ટેટ 1 2 પાસ નથી ને તો એના માટેની નવી ભરતી છે ને ખુશીના સમાચાર ભાઈ. ટેટ 1 2 પાસ કરી અથવા તો નથી કરી, એક્ઝામ જ નથી આપી ને તો પણ તમારા માટે છે. અને એક્ઝામ આપી છે ને ફેલ થઈ ગયા તો પણ તમારા માટે છે. એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. લાયકાત શું રહેશે એની પણ વાત કરીશું. એટલે ભાઈ લાયકાત તો પહેલા જ મેં તમને કહી દીધી, પરંતુ પગાર શું રહેશે, જગ્યાઓ કેટલી છે, અને મેન મહત્વનો પ્રશ્ન, કેટલી જગ્યાઓ છે, કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે, આ કોઈને નહીં ખબર હોય. તો કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે એ પણ તમને જણાવીશું. ભરતી બોર્ડ દ્વારા ભાઈ મહત્વની મોટી જાહેરાત કરેલી છે. ટેટ ટાટ પાસ વગર સીધી ભરતી છે. તો સમયને બગાડતા આગળ વધીએ. અને મિત્રો એક જો આ વિડીયો મિત્રો જોયો હોય તો કઈ વાંધો નહીં, બાકી નથી જોયો તો મિત્રો આ વિડીયો પણ જોઈ લેજો. આમાં પણ તમને એક ભરતીની માહિતી છે આપેલી છે. તો મિત્રો આ વિડીયોમાં પહેલા તમને આ એક ભરતીની માહિતી આપી દઉં ભાઈ, જેમાં ટેટ 1 2 પાસ કર્યા વગર છે આમાં તમે ફોર્મ ભરી શકો છો. અને એના પછી તમે ફક્ત ને ફક્ત બીએડ કરેલું છે ને, બીએડ સ્નાતક અને બીએડ, તો તમારા માટે બીજી ભરતી પણ છે, એની માહિતી પણ આપી દઈશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો સમયને બગાડતા હવે આપણે આગળ વધીએ અને જોઈએ સંપૂર્ણ માહિતી. અહીંયા ગાંધીનગર દ્વારા અહીંયા તમે જોઈ શકો છો એક પરિપત્રની જાહેરાત છે. વિષય છે અન્ય માધ્યમ, ગુજરાતી માધ્યમ સિવાયની જે પણ સરકારી શાળાઓ છે એની અંદર. એટલે જ આમાં બે ભરતીની માહિતી આપીશ, કારણ કે ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ છે એની અંદર પણ તમે ફોર્મ ભરી શકો છો. ગુજરાતી માધ્યમ માટે પણ આપણા પાસે ભરતી છે. ગુજરાતી માધ્યમની અંદર જો તમારે જવું હોય, તમે એમ કે ભાઈ અમારે અન્ય માધ્યમમાં નથી જવું, અમારે ગુજરાતી માધ્યમમાં જ જવું છે અને ટેટ ટાટ નથી પાસ કરેલી, તો તમારા માટે પણ ભાઈ સેકન્ડ નંબરની ભરતી છે, તમારા માટે જ છે. તો ખાસ કરી વિડીયોમાં બન્યા રહેજો. હવે અહીંયા તમે જોજો ભાઈ, શ્રીમાન દ્વારા લખેલું છે કે ભાઈ ધોરણ 6 થી 8 ની અંદર અથવા તો 1 થી 5 ની અંદર ટેટ 1 2 પરીક્ષા પાસ કર્યા વગર, એટલે જેને પણ ટેટ 1 2 આપેલી નથી ને એ બધા માટે છે. અહીંયા તમે જોઈ શકો છો 1 થી 5 ની અંદર એચએસ અને પીટીસી, અને ધોરણ 6 થી 8 માં જે પણ સ્નાતક અને એની તાલીમ. એટલે ભાઈ ટૂંકમાં તમને જણાવો તો આ ભરતી કઈ રીતની છે, જેને ટેટ 1 2 ની એક્ઝામ નથી આપેલી અથવા તો જે ટેટ 1 2 ની એક્ઝામ આપી છે ને ફેલ થયા છે. ઘણા એમ કે ટેટ 1 2 ની એક્ઝામ આપી દીધી હોય અને ફેલ થઈ ગયા તો આમાં તો ફોર્મ નહીં ભરી શકે. નહીં ભાઈ, એવું નથી. તમે ફેલ થયા છો તો પણ તમે ફોર્મ ભરી શકો છો. બસ તમે પીટીસી કરેલું હોવું જોઈએ. લાયકાત શું શું છે એની પણ જો પેલા વાત કરી આપું તમને. તો ભાઈ ટેટ પરીક્ષા પાસ કર્યા વગર સરકારી શાળાઓમાં શિક્ષકની ભરતીની જાહેરાત છે. લાયકાત જો તમે શું કહેવાય આપણે 1 થી 5 ટેટ 1 ની અંદર હોય, જવું હોય શિક્ષક તરીકે, તો 12 પાસ અને પીટીસી કરેલું હોય. 6 થી 8 હોય તો સ્નાતક અને બીએડ કરેલું હોય છે. આ છે આપણે ગુજરાતી માધ્યમ સિવાયની અન્ય માધ્યમ ભરતી માટેનું. હવે બીજું કે જો તમારે સ્નાતક કરેલું છે અને બીએડ કરેલું છે અને ગુજરાતી માધ્યમમાં જવું છે, તો તમારા માટે સેકન્ડ નંબરની ભરતી છે. હમણાં હું વિડીયોમાં તમને કહીશ, બાકી ત્યાં સુધી વિડીયો આપણો પૂરો નહીં થાય તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. હવે અહીંયા તમે જોઈ શકો 1 થી 5 માટે પીટીસી ના માર્ક આધારે તમારું મેરિટ બનાવવામાં આવશે ને એના ઉપર તમારી ભરતી થશે. અને 6 થી 8 માટે બીએડ ના માર્ક ઉપર તમારું મેરિટ બનાવવામાં આવશે. અને સેકન્ડ નંબરની જે પણ ભરતી હું તમને કહી રહ્યો છું એમાં પણ સેમ આ જ રૂલ છે મિત્રો, ફોલો કરવાનો થશે. આપણે પાછા આવી ગયા મિત્રો આપણા મેન પરિપત્ર પર. એ તમે જોઈ શકો ભાઈ, જે પણ કાર્યરીતિ છે અહીંયા આપેલી છે. કાર્યરીતિની અંદર મિત્રો જણાવેલું છે ભાઈ, અન્ય માધ્યમ એટલે કે ગુજરાતી માધ્યમ સિવાયની સરકારી પ્રાથમિક શાળાઓની અંદર છે મિત્રો, આ તમે જે પણ શિક્ષક બનો છો એ બનવાના છો. અને અહીંયા તમે જોઈ શકો સ્થાનિક કક્ષાએથી ઉમેદવારો કરાર આધારિત છે નિમણૂક આપવામાં આવશે. 1 થી 5 અને 6 થી 8 માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે. અને આ તમારી જે પણ ભરતી છે એ પણ મિત્રો કેટલા 11 માસના કરાર આધારિત છે, એ વાતનો પણ છે ખાસ કરી ધ્યાન રાખજો. બાકી અહીંયા તમને પગાર છે તો મિત્રો આપણે જેટલો આપે છે એ જ આપવાનો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કરાર આધારિત અને વેકેશન સમયગાળા સિવાયનો અહીંયા કીધેલો છે. હવે ઘણા મિત્રોને એક ડાઉટ હતો, એ ડાઉટ પણ અહીંયા ક્લિયર કરી આપું છું. 11 માસનું તમને કરારનું કીધું છે, અત્યારથી ભરતી સ્ટાર્ટ થઈ ગઈ. હવે મિત્રો હમણાં ટૂંક સમયની અંદર છે ઉનાળાનું વેકેશન પડી જશે. ઉનાળાનું વેકેશન મિત્રો 1 મહિનાનું પડે, તો 11 માસમાંથી છે એ 10 માસ હવે તમારે ભણાવવાનું રહે, કારણ કે 1 માસ તો પૂરો થઈ ગયો. એવું નથી, ઉનાળાનું વેકેશન આમાં ગણાતું નથી ને એનો પગાર છે આપશે કે નહીં એ પણ મિત્રો અહીંયા ઉલ્લેખ કરેલો છે, તો ખાસ કરીને જોઈ લેજો.
21,000 છે તમને પગાર આપવામાં આવશે. કેટલો 21,000 ફિક્સ ફાઇનલ પગાર છે. આમાં મિત્રો કોઈ પણ હા, અને ફિક્સ ફાઇનલ પગાર એટલે તમને જે પણ વધારાના ભથ્થાઓ મળે છે એ નહીં મળવામાં આવે. આ વાત પણ ધ્યાન રાખજો. વધારાના ભથ્થાનો ઉલ્લેખ છે એમાં નથી કરાયેલો. અને બીજા જો કોઈ એમ કહે કે ભાઈ વધારાનું ભથ્થું મળે છે તો એ નથી મળવાનું ભાઈ, હું તમને ચોખ્ખું કહું છું. બાકી અહીંયા 11 માસના કરાર આધારિત ભરતી છે. સ્થાનિકોને મિત્રો અહીંયા નિમણૂક આપવામાં આવશે. આ પ્રમાણે કરાર આધારિત છે ભરતી લેવામાં આવશે. સ્થાનિક એટલે એક્ઝામ્પલ તરીકે આપણે કચ્છની સ્પેશિયલ ભરતી આવેલી હતી એ પ્રમાણે મિત્રો આમાં કીધેલું છે, એ તમે જોઈ શકો છો. સ્થાનિક કક્ષાએથી છે એ નિમણૂક આપવામાં આવેલ આ કરાર આધારિત ભરતી રહેવાની છે. તો મિત્રો તમામ ઉમેદવારો છે એમાં ફોર્મ ભરી દેજો. બાકી અહીંયા 11 માસના કરાર આધારિત ભરતીની વાત અહીંયા કરેલી છે અને નિમણૂક અને જે બીજી બધી બાબતો છે અહીંયા લખેલી છે. ક્યાં આના માટે ફોર્મ ભરવાનું રહેશે આપણે ઓફિશિયલી સાઇટ પર ફોર્મ ભરવાનું રહેશે. આ પરિપત્ર મિત્રો તમારા બધા પાસે છે, પહોંચી ગયો છે. અહીંયા ઓફિશિયલી પરિપત્રની માહિતી છે. વધુ માહિતી માટે છે QR તમે સ્કેન કરી શકો છો. હવે સેકન્ડ નંબરની ભરતીની પણ વાત આપણે ફટાફટ કરી લઈએ. તો એમાં પણ મિત્રો એ જ છે, એ રીતનું જ છે મિત્રો. એનો પણ પરિપત્ર છે હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, અથવા તો મિત્રો આ વિડીયોમાં તમે છે PDF કોમેન્ટ કરી દેજો. PDF મિત્રો કોમેન્ટ કરશો. આપણે ઓલમોસ્ટ એક વિડીયોમાં બતાવેલું છે ભાઈ, જે પણ PDF કોમેન્ટ કરે છે ને PDF આપણે આપીએ પણ છીએ. અને એની સાથે મિત્રો જો હું તમને બીજી માહિતી જણાવું તો જે પણ સેકન્ડ નંબરની ભરતી છે એમાં પણ મિત્રો એ રીતે જ છે. એની અંદર મિત્રો તમારે છે એ સ્નાતક કરેલું હોય છે અને એની સાથે તમે B.Ed છે મિત્રો કરેલું હોય છે, એટલે તમે છે એમાં ફોર્મ ભરી શકો છો. તો ખાસ કરીને અંદર છે તમારે ફોર્મ ભરવું હોય તો એનો ફૂલ ડિટેલનો વિડીયો છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદર છે મિત્રો આપેલો છે. તો ખાસ કરી આ વિડીયોનો ડિસ્ક્રિપ્શન એક વખત ચેકઆઉટ કરી લેજો. ત્યાં વિડીયોની લિંક આપેલી છે. એની અંદર છે મિત્રો સંપૂર્ણ વિડીયોની લિંક છે આપેલી છે અને એની અંદર મિત્રો તમને PDF પણ છે પ્રોવાઈડ કરેલી છે. તો એ PDF પણ ત્યાંથી મેળવી લેજો. એ જે પણ ભરતી છે એની PDF પણ અલગ છે, આની PDF પણ અલગ છે. તો બંનેની PDF છે તમને બંને વિડીયોની અંદર મળી જશે. તો વિડીયો લાઈક કરી દેજો, બધા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરી દેજો. અને ચેનલ પર નવો હોય અને હજુ સુધી જો GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ અત્યારે GP ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા